નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર RA વોઇસ ગુજરાતીમાં। નવરાત્રિનો છેલ્લો દિવસ એટલે નવમી તિથિને નવરાત્રિ ઉત્સવના છેલ્લા દિવસને રામનવમી તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસે સિદ્ધિદાત્રી માની પૂજા મહાશય કરવામાં આવે છે। લોકોને પૈસા, નોકરી અને વેપારમાં પરેશાનીઓ આવી રહી છે। એમને નવરાત્રિના નવમા દિવસે આ કામો કરવાથી બધા જ કામોમાં સફળતા મળે છે અને અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે। અને વાત કરીએ તો આ રાશિઓને મળશે ખાસ પરિણામ। આ રાશિના લોકોને અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે અને આ કરવાથી 12 વર્ષના પાપો નષ્ટ થાય છે। પૂજા આરતી સાથે માતાજીને શું અર્પણ કરવું જોઈએ એ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું। તમે પણ પૈસા, નોકરી અને વેપાર જેવી પરેશાનીઓથી પીડિત હો અને ભગવાન રામને વિષ્ણુ ભગવાનનો અવતાર માનતા હો તો વિડિયાને દિલથી લાઈક કરો, કોમેન્ટ કરો જય જય શ્રી રામ, જય જય લક્ષ્મી માતાય નમઃ તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરો। આ વિડિયો આપણા બધા જ હિન્દુ ભાઈઓ સુધી પહોંચાડો જેનાથી તે લોકોને પણ ખબર પડે રામનવમીના દિવસે શું કરવું જોઈએ। મિત્રો, વિડિયો અર્ધ વચ્ચેથી છોડવાની ભૂલ ક્યારેય ન કરતા, આનાથી પાપ પણ લાગી શકે છે। લાસ્ટ સુધી દેખતા રહો, છેલ્લે સુધી જોડાયેલા રહો। ચૈત્ર માસની નવરાત્રિ શુક્લ પક્ષ એકમથી શરૂ થાય છે અને રામનવમી પર સમાપ્ત થાય છે। આ વર્ષે ચૈત્ર માસની નવરાત્રિ 9મી એપ્રિલથી શરૂ થઈ છે અને 17મી એપ્રિલના રોજ સમાપ્ત થશે। નવરાત્રિ દરમિયાન દેવી ભગવતીના તમામ 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે। આ સમયે લોકો આધ્યાત્મિક ઉર્જા મેળવવા માટે વિશેષ ધાર્મિક વિધિઓ કરે છે। આ ધાર્મિક વિધિમાં દેવીના સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે। ચૈત્ર માસની નવરાત્રિના છેલ્લા દિવસે એટલે ચૈત્ર માસની નવરાત્રિ 9મા દિવસનું સમાપન રામનવમી સાથે કરવામાં આવે છે। ઘણા લોકો વ્રતનું પારણ પણ કરે છે। આજે આ ખાસ લેખમાં જાણીશું નવરાત્રિના 9મી તિથિ એ માતાના કયા રૂપની પૂજા કરવામાં આવે છે। આ દિવસે રામનવમીનું શું મહત્વ છે। માં સિદ્ધિદાત્રીનું રૂપ। સૌથી પહેલા વાત કરીએ માના રૂપની તો સિદ્ધિદાત્રી દેવીના નામનો અર્થ થાય છે સિદ્ધિ દેવાવાળી દેવી। માં સિદ્ધિદાત્રી પોતાના ભક્તોની અંદરની બુરાઈ અને અંધારાનો નાશ કરીને એમને જ્ઞાનના પ્રકાશથી ભરે છે। માં સિદ્ધિદાત્રી પોતાના ભક્તોને ગરીબમાંથી અમીર માણસ બનાવે છે, એમના જીવનને સુખમય બનાવે છે અને એમની મનોકામના પૂરી કરે છે। માના રૂપની વાત કરીએ તો માં સિદ્ધિદાત્રી કમળ ઉપર બિરાજમાન છે અને સિંહની સવારી કરે છે। દેવીના 4 હાથ છે જેમાં 2 જમણા ભાગના હાથમાં, એક હાથમાં ગદા ઉપાડેલી છે, બીજા જમણા હાથમાં ચક્ર છે, ડાબા હાથમાં શંખ અને કમળ છે। દેવીનું આ રૂપ બહુ કોમળ છે અને આ બધા જ પ્રકારની સિદ્ધિઓ આપવાવાળું માનવામાં આવે છે। જે પણ સ્ત્રી રામનવમીના દિવસે મૂર્તિની સામે પૂજા, આરતી અને મંત્રનો જાપ કરશે તે સ્ત્રી સૌભાગ્યશાળી બને છે। જે પુરુષ મૂર્તિની સામે પૂજા, આરતી અને મંત્રનો જાપ કરે તો તેને અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે। જે ઘરમાં ભગવાન શ્રી રામની રામનવમીના દિવસે પૂજા આરતી કરવામાં આવે છે તે ઘરમાં લક્ષ્મીનો વાસ થશે અને ઘરમાં સુખ અને શાંતિની પણ પ્રાપ્તિ થાય છે। રામનવમી દિવસે ભગવાનની પૂજા કરવાથી આપણા ઘરમાં દાન, પુણ્યની પ્રાપ્તિ થાય છે। જેને સંતાન નથી તેને સંતાનની પ્રાપ્તિ થાય છે। રોગી રોગમુક્ત થાય છે અને ડરનાર વ્યક્તિ નિર્ભર બની જાય છે। પાપી માણસ બધા પાપોથી મુક્ત થાય છે। માં સિદ્ધિદાત્રીની પૂજા મહત્વ। માં સિદ્ધિદાત્રીની પૂજાના મહત્વની વાત કરીએ તો કહેવામાં આવે છે કે દેવી સિદ્ધિદાત્રી સિદ્ધિ દેવાવાળી દેવી છે। એવી માન્યતા છે કે ચૈત્ર નવરાત્રિના 9મા દિવસ ભગવાન શિવને સિદ્ધિ આપી છે। ભગવાન શિવની જેમ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ભક્તિ કરવામાં આવે તો એવામાં જો કોઈ પણને શુભ ફળ મળે છે। માં સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી લોકોના બધા જ કામ સિદ્ધ થાય છે, અટકેલા કામો પૂર્ણ થવા લાગે છે અને ઘરમાં સુખ અને સંપત્તિની નદીઓ વહેવા લાગે છે।
જે લોકોને નોકરી કે વેપારમાં પરેશાનીઓ આવી રહી છે એમને નવરાત્રિના 9મા દિવસે દેવીને એક કમળનું ફૂલ ચડાવવું જોઈએ તેવી સલાહ આપવામાં આવે છે। એની સાથે દુર્ગા સપ્તશતીનો પાઠ પણ કરવો જોઈએ। આવું કરવાથી તમારા બધા જ કાર્યોનો અંત આવે છે અને લોકોને પૈસા, નોકરી, વેપારમાં સફળતા મળે છે। માં સિદ્ધિદાત્રીને પ્રસન્ન કરવા માટે નહીં ખાલી દેવતા પરંતુ યક્ષ, ગંધર્વ અને ઋષિ મુનિએ પણ કઠોર તપસ્યા કરી છે। માં સિદ્ધિદાત્રીને જરૂર ચડાવો આ પ્રસાદ। બધી જ સિદ્ધિઓ આપવાવાળી દેવીના પ્રસાદની વાત કરીએ તો દેવીને હલવો, પૂરી અને ચણાનો પ્રસાદ ચડાવવામાં આવે છે। આ દિવસે કન્યા પૂજન પણ કરવામાં આવે છે। એવામાં કન્યા પૂજન અને માની પૂજા પછી પ્રસાદ બ્રાહ્મણને જરૂર આપવો જોઈએ। આવું કરવાથી માં પ્રસન્ન થાય છે અને લોકોની બધી જ મનોકામના પૂરી થાય છે। માં સિદ્ધિદાત્રીથી સંબંધિત જૂની વાર્તા। વાત કરીએ જૂની વાર્તાની તો કહેવામાં આવે છે ભગવાન શિવે ચૈત્ર નવરાત્રિ 9મા દિવસે સિદ્ધિદાત્રીની કઠોર તપસ્યા પછી 8 સિદ્ધિઓ મેળવી હતી। માં સિદ્ધિદાત્રીની કૃપાથી ભગવાન શિવનું અડધું શરીર દેવીનું થઈ ગયું હતું અને અર્ધનારીશ્વર કહેવાયું હતું। માનું આ રૂપ બાકીના બધા રૂપ કરતાં સૌથી વધારે શક્તિશાળી કહેવામાં આવ્યું હતું। માં દુર્ગાનું આ રૂપ બધા જ દેવી દેવતાઓના તેજથી પ્રગટ થયું છે। કહેવામાં આવે છે કે જ્યારે મહિષાસુરના અત્યાચારથી પરેશાન થઈને બધા જ દેવ મહાદેવ અને ભગવાન વિષ્ણુ પાસે ગયા હતા ત્યારે બધા જ દેવતા અંદરથી એક તેજ ઉત્પન્ન થયો જેને ચૈત્ર નવરાત્રિનો 9મો દિવસમાં સિદ્ધિદાત્રી તરીકે ઓળખવામાં આવ્યું। આમને જ દૈત્ય મહિષાસુરનો અંત કરીને બધાને આતંકથી મુક્ત કરાવ્યા હતા। બહુ ખાસ છે આ વર્ષની રામનવમી। આ 4 રાશિઓને મળશે ખાસ પરિણામ। રામનવમી એટલે અધર્મ પર ધર્મને સ્થાપિત કરવાનો દિવસ। આ દિવસ ભગવાન શ્રી રામના જન્મ દિવસના રૂપે મનાવવામાં આવે છે। પ્રભુ શ્રી રામ ભગવાને વિષ્ણુના માનવ અવતાર માનવામાં આવે છે। આના સિવાય તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ચૈત્ર નવરાત્રિ 9મો દિવસનું સમાપ્તિ રામનવમીથી થાય છે। આ વર્ષની રામનવમી એટલા માટે પણ ખાસ માનવામાં આવે છે કારણ કે આખો દિવસ રવિ યોગ રહેવાનો છે। કહેવામાં આવે છે કે આ યોગમાં કોઈ પણ પૂજા કરવામાં આવે તો આનાથી સિદ્ધિ મળે છે। આના સિવાય આ રામનવમી ખાસ રૂપે થોડી રાશિ માટે બહુ ખાસ રહેવાની છે। કઈ છે એ રાશિઓ ચાલો જાણી લઈએ। રામનવમી પર આ રાશિઓને મળશે પ્રભુ શ્રી રામના આશીર્વાદ। મીન રાશિ। પહેલી જે રાશિની અમે વાત કરવાના છીએ એ છે મીન રાશિ। મીન રાશિ વિશે કહેવામાં આવે છે કે પ્રભુ શ્રી રામની સૌથી પ્રિય રાશિ છે। આ રાશિનો સ્વામી છે ગુરુ જેનો સંબંધ વિષ્ણુજી સાથે હોય છે। આવામાં આ રામનવમી પર મીન રાશિના લોકોને પૈસા અને સમૃદ્ધિ મળવાની છે। કર્ક રાશિ। બીજી આ રાશિ માટે રામનવમી બહુ ખાસ છે એ છે કર્ક। કર્ક રાશિના લોકો પર પણ પ્રભુ શ્રી રામની કૃપા હંમેશા બની રહે છે। આ વર્ષે મુમકિન છે કે ભગવાન શ્રી રામને ખીરનો પ્રસાદ ચડાવો। આનાથી તમારા સૌભાગ્યમાં વધારો થશે અને સમાજમાં માન સન્માન વધશે। વૃષભ રાશિ। ત્રીજી જે રાશિની અમે વાત કરવા જઈ રહ્યા છીએ એ રાશિ છે વૃષભ। વૃષભ રાશિને પણ ભગવાન રામની પસંદગીમાંથી એક માનવામાં આવે છે। રામનવમીના દિવસે આ રાશિના લોકો રામકાષ્ટકનો પાઠ કરો। આનાથી તમારા બધા જ અટકેલા કામ થઈ જશે અને મુશ્કેલથી મુશ્કેલ પરિસ્થિતિથી લડવાની શક્તિ મળશે। તુલા રાશિ। ચોથી અને છેલ્લી આ રાશિ માટે રામનવમી બહુ ખાસ રહેવાની છે તુલા રાશિ। તુલા રાશિના લોકો ઉપર પણ ભગવાન રામની ખાસ કૃપા જોવા મળે છે। આવામાં આ ચૈત્ર નવરાત્રિ 9મા દિવસ પર તમે રામ ભગવાનને પીળા કલરના કપડાં, નારિયેળ ભેટ કરો। આનાથી તમને આર્થિક લાભ થશે। એની સાથે કોઈ પણ પ્રકારની શારીરિક પરેશાનીથી છુટકારો પણ મળશે। આ 4 રાશિવાળા લોકો પર ભગવાન શ્રી રામની ખૂબ જ કૃપા વરસે છે। તેમને ખૂબ જ આશીર્વાદ મળે છે। આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરો।
તેમજ કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જય બજરંગ બલી જરૂર લખો. ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અમારી ભગવાન શ્રી રામને પ્રાર્થના તેમની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે. વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ.